સુરત સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું છે, ત્યારે સુરતના ઓરિયામોરા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો। સુરત સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતના ઓરિયામોરા પ્રાથમિક શાળા તથા સોમનાથ પ્રાથમિક શાળા બિલ્લીમોરા ખાતે બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોના નવીન પ્રવેશ માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ સોમનાથ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યું હતું તથા આંગણવાડી પ્રવેશોત્સવ ઉજવાયો હતો। આ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આંગણવાડીના બાળકોને 200 નંગ સ્લેટ માજી નગરપાલિકા સુમનલતાબેન તથા કનૈયાલાલ વર્મા દ્વારા આપવામાં આવી હતી। મારું નામ ભાવેશ મનોજભાઈ કડિયા, આચાર્ય શ્રી ઓરિયામોરા પ્રાથમિક શાળામાં, અને મારી બાજુમાં કિશોરભાઈ ડી પટેલ, જો સોમનાથ પ્રાથમિક શાળાના આચાર્ય છે। આજનો શું પ્રસંગ હતો અહીંયા? આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારશ્રીના આદેશ અનુસાર તારીખ 26, 27 અને 28 દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં આજે 26 તારીખે પ્રથમ દિવસે અમારી ઓરિયામોરા પ્રાથમિક શાળા અને સોમનાથ પ્રાથમિક શાળાનો સંયુક્ત ઉપક્રમે પ્રવેશોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીમાં સૌપ્રથમ પ્રવેશ માટે 5 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ બાલવાટિકામાં સોમનાથ પ્રાથમિક શાળાના 9 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો અને ઓરિયામોરા પ્રાથમિક શાળાના 28 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો। આ પ્રસંગ દરમિયાન કેટલા મહેમાન ઉપસ્થિત હતા? આ પ્રસંગ દરમિયાન મુખ્ય મહેમાન શ્રી નવસારીના એસપી સાહેબ, જેઓ અનિવાર્ય સંજોગોને કારણે શાળામાં આવી શક્યા ન હતા તથા એમની જગ્યા પર આપણા બિલ્લીમોરા શહેરના ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ સાહેબ તથા ભાજપના ભાષાભાષી સેલના સમગ્ર ગુજરાતના શ્રી પીટીભાઈ તથા એસએમસીના અધ્યક્ષ શ્રી તેજલબેન, સમગ્ર બંને શાળાના એસએમસીના સભ્યો, શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। તમે આ પ્રસંગે ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકને શું સંદેશો આપશો? બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોના જીવનનું પ્રથમ પગથિયું જો માંડી રહ્યા છે, જો ભવિષ્યમાં ખૂબ આગળ વધે, સરકાર દ્વારા ઘણી બધી ચાલતી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થાય, મેરિટમાં આવે અને વાલીઓને આર્થિક સહાય મેળવે, એ માટે બાળકો ખૂબ ઉજળું ભવિષ્ય પ્રાપ્ત કરે એવો શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે।